કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમીનો માહોલ જોવા મળી રહ્યું છે, ત્યારે લોકોની સેવા અને રાહત માટે દર વર્ષની જેમ આજે પણ દાઉડી વોરા સમાજ દ્વારા માંડવી ખાતે લીંબુ સિકંજીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાહદારીઓ, વેપારીઓ તેમજ સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ગરમીમાં નાગરિકોને રાહત મળે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં લોકોએ ખૂબ જ સરાહના આપી હતી। આ પ્રસંગે દાઉડી વોરા સમાજના અગ્રણી અજીજભાઈ કેમ્પવાલા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। પ્રોગ્રામ શું ચાલે છે આજે ગરમીનો જે પ્રકોપ છે દાઉડી વોરા સમાજ દ્વારા જે હર વર્ષે જેમ કે કરે છે પ્રોગ્રામ એ આજે સિકંજીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। 2-3 લોકોને જે આજે ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે સંદર્ભમાં સમાજ તરફથી અને શહેરના સાહેબ તરફથી જે આ પ્રોગ્રામ દર વર્ષે કરવામાં આવે છે, આવો જ પ્રોગ્રામ બીજા આગળના દિવસોમાં બી કરવામાં આવશે। આ પ્રોગ્રામ કેટલા વર્ષથી કરો તમે? આ લગભગ અમે 20 વર્ષથી કરતા હોય। આપનો પરિચય? અજીત કેમ્પવાલા दाउडी वोरा समाज किया। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें